તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાની તૈયારીઓ કરી રહ્યા હશો. હવે કોઈ પણ પેપર દેવા જશો ને, એક શિફ્ટ એવી નહીં હોય કે જેમાં તમે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો દાખલો ન હોય. અને એમાં 2025ની અંદર એક પેટર્ન જોવા મળી છે. લગભગ શિફ્ટની અંદર આ દાખલો જોવા મળ્યો. એટલે એના આપણે 2 કે 3 દાખલા કરીએ. એક જ પેટર્નના મેં 3 અલગ અલગ શિફ્ટમાંથી લીધો છે. પહેલો જ દાખલો જે છે ને એ આપણે NTPC 2025ની જે પરીક્ષા થઈ 11 તારીખ 6 મહિનાની અંદર શિફ્ટ બીજીનો મેં દાખલો લીધો છે. પછી એક બીજી ત્રીજી શિફ્ટનો લીધો છે. એવા 3 દાખલા છે, એને આપણે જોઈએ એટલે આપણને આવડી જાય. તો મને એવો વિશ્વાસ છે કે આ દાખલા એને જો ગ્રુપ NTPCમાં પૂછ્યા તો ગ્રુપ ડીમાં અચૂકથી આવી શકે છે. ઓકે, તો આપણે આ દાખલાને પહેલાં આખી વિગતવાર સમજીએ કે ભાઈ આ ટાઈપનો દાખલો કેવા શું માંગે છે, એટલે આપણને આવડી જાય. સાથે સાથે એક નાનકડી વાત કરી દો કે આપણે ટેલિગ્રામની લિંક જે છે વિડીયોની નીચે હોય છે. અને ટેલિગ્રામની અંદર ઘણી બધી ફ્રી ટેસ્ટ પડેલી હોય છે, નાનું મોટું મટીરિયલ હોય છે જે ફ્રીમાં મળશે ગુજરાતીમાં. તમારે જોઈતું હોય તો આપ જોઈન થઈ શકો છો. અને જો ગુજરાતી ભાષામાં તમે પોતે કોઈ મટીરિયલ પરચેઝ કરવા માંગતા હોય તો બધાને પોસાય એવા ભાવમાં 100 રૂપિયામાં અને એવા એમ કહેવાય કે 100 રૂપિયાના ભાવમાં આપણે મટીરિયલ રાખ્યું છે. અને રિઝનિંગનું માત્ર 51 રૂપિયાની અંદર પ્રેક્ટિસ સેટ આપણે બનાવ્યું છે. આપ ખરીદી શકો છો. મારો નંબર એવો હશે, મારી સાથે વાત કરી શકો છો. આવો જોઈએ દાખલો. હવે દાખલાની પેટર્ન શું હશે, આ કઈ પ્રકારે દાખલો આવશે, એના અંદર એવું કહેવામાં આવશે કે ભાઈ કોઈ એક અક્ષય કરીને વ્યક્તિ છે, એના 2 પુત્ર છે, અર્જુન છે અને કાર્તિક છે. એ બંનેને એ કુલ ₹1218 જે છે એ વહેંચે છે અથવા તો આપે છે. ઓકે, હવે એ 2 છોકરા જે છે અર્જુન અને કાર્તિક જે છે ને એ 10% વ્યાજે આ રકમ છે ને એ અલગ અલગ બેંકમાં રોકે છે. એમાં અર્જુન છે એ 12 વર્ષ માટે રોકે છે અને કાર્તિક છે એ 13 વર્ષ માટે રોકે છે. પણ પાકતી મુદતે બંનેનું જે ધન છે ને એ સમાન થઈ જાય. એટલે એમ કે ભાઈ સમાન મિશ્ર ધન મળ્યું. પછી તમને પૂછે કે ભાઈ તો આમાં કાર્તિકને કેટલી રાશિ આપી. આઈ થિંક આપ સમજી ગયા છો કે હું મારા 2 પુત્ર છે એને એક 1218 રૂપિયા આપું છું. મારો એક પુત્ર છે ને એ 12 વર્ષ માટે પેમેન્ટ જે છે કોઈ બેંકમાં રોકે છે, બીજો પુત્ર 13 વર્ષ માટે રોકે છે અને 10% વ્યાજે રોકે. હવે એ બંને જે છે ને એને પાકતી મુદતે પૈસા જોવો ને તો બેને સરખા મળે. ઓકે, હવે પ્રશ્ન સમજી ગયા? તો એ એમ પૂછશે, કોઈ પણ એકનું પૂછશે કે ભાઈ તો આને કેટલા રૂપિયા આપ્યા, અર્જુનને અથવા તો કાર્તિકને કેટલા આપ્યા. તો આપણને અહીંયા પૂછ્યું છે કાર્તિકને કેટલી રકમ આપી. હવે સૌ પ્રથમ આ દાખલો હું શોર્ટમાં શીખવાડી જઈશ, તમને 10 સેકન્ડ 15 સેકન્ડમાં કરી શકો એવી હેલ્પ એ આપીશ. કરવાનું શું છે, આપેલી ટકાવારી જે છે ને એને પહેલાં તમે રેશિયોમાં ફેરવો. મીન્સ કે હું કહેવા એમ માગું છું 10% એટલે શું હોય તો કે 1/10. એટલે 10એ 1નું વ્યાજ મળે. તો 10એ શું મળ્યું વ્યાજ તો કે 1નું, એટલે શું રકમ બની કે 10 થી 11 બન્યું. ઓકે, એટલે આપણે રેશિયો શું મળ્યો 10 અને 11નો. તો હવે તમે એ જુઓ કે આ બેના મેં નામ લખ્યા છે અર્જુન અને કાર્તિક. તો એમાં મારે 10 ક્યાં મૂકવા અને 11 ક્યાં મૂકવા, એના માટે સમજીએ આપણે નાનકડી વસ્તુ. એટલે આખી ટ્રીક સમજાઈ જાય અને બીજા દાખલામાં આપણી સ્પીડ આવી જાય અને પિકઅપ વધી જાય. શું સમજીએ? હવે જે છોકરો ઓછા સમયમાં પૈસા રોકે છે બરાબર છે, તો એને પાછું જે મળે છે એ ઝાઝા પૈસા રોકે છે એને સમાન મળે છે. એનો મતલબ કે ઓછા સમય માટે રોકનારનો રેશિયો વધારે છે. સમજાય છે? હું એક બીજી રીતે સમજાવું. હું 5 મિનિટ દોડું અને એક વ્યક્તિ 10 મિનિટ દોડે છે, બરાબર છે. તો જે 5 મિનિટ દોડે છે અને 10 મિનિટ દોડે, બે હરખા ક્યારે થાય કે 5 મિનિટવાળાની સ્પીડ વધારે હશે ને ઓલાને 10 લાગે છે. સમજી ગયા? હવે તો અહીંયા આપણે 11 કોની નીચે મૂકશું કે જેનો રેશિયો મોટો છે. કોનો રેશિયો મોટો છે તો કે આપણે રેશિયો જોઈએ 13 રેશિયો. આ 13 વર્ષ માટે છે, બરાબર છે, અને આ 12 વર્ષ માટે છે. તો 12 વર્ષ ઓછા સમયની અંદર એને ઝાઝા પૈસા મળે છે. ઓકે, તો આપણે 11 રેશિયો કોની નીચે મૂકશું 12 વર્ષ જે રોકે છે પૈસા, આ 13 વર્ષ માટે રોકે છે. 13 વર્ષ માટે રોકે છે એની નીચે હું 10નો રેશિયો મૂકીશ. હવે આ બેનો હું સરવાળો કરું 10 ને 11, બરાબર છે. આ બેનો સરવાળો જે છે ને એ શું બને છે તો કે 21 જેટલો રેશિયો બન્યો. રકમ એમ કહે છે કે 1218 રૂપિયા. એટલે કે 21 રેશિયો બરાબર શું થયું તો કે 1218. ઓકે, આપણે બેનો રેશિયો બાંટી લઈએ તો કે આ 21 પંચા, બરાબર છે, 20 પંચા હોય તો 100 થાય. 21 પંચા 105. એટલે 121માંથી 105 જાય એટલે 16 વધ્યા, ઉપરથી 8 ઉતાર્યા. હવે 21 છે અહીંયા 8 છે, આ 1 ને 8 એટલે 21 8 168 થયા. કેલ્ક્યુલેશન સાથે શીખતા જઈએ જેથી કરીને તમને આખી પ્રોસેસ સમજાય. તો શું આવ્યું કે એક રેશિયોની વેલ્યુ શું આવી 58. શું આવી વેલ્યુ તો કે 58 હતો. કાર્તિક જે છે એની નીચે હું શું મૂકીશ તો કે 58. ઓકે, અને આ શું છે 10 રેશિયો એના છે એટલે 10
ગુણ્યા 58 એટલે કાર્તિકને 580 રૂપિયા જે છે એ આણે આપ્યા છે. આના બદલે આપણને એમ પૂછ્યું હોત કે અર્જુનને એણે કેટલા રૂપિયા આપ્યા, તો આપણે અહીંયા આની સાથે ગુણ્યા 58 કરત. તો આ રીતે આપણે આખી પ્રોસેસ સમજી ગયા. હું આશા રાખું છું કે સરસ રીતે હું સમજાવવામાં સફળ થયો છું. તો વિડીયોને લાઈક અચૂકથી કરજો. બીજો દાખલો જે છે કઈ પ્રકારે પૂછાણો, બરાબર છે, આ ચક્રવૃત્તિ વ્યાજમાં તમને આવો દાખલો પૂછાય છે. સેકન્ડ દાખલાને હું બોર્ડ ઉપર લખું ત્યાં સુધી લાઈક બાઈક કરી લો, નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂક. બીજા દાખલાને છે ને આપણે 10 સેકન્ડની અંદર કરવાનો છે, બરાબર, પણ તમારે મારી હારોહાર માઇન્ડ જે છે ચલાવવાનું છે. કેવી રીતે, શું કહે છે કે પિયુષભાઈ છે એના એક પુત્ર અને પુત્રી છે, તિમિર છે અને મોનાલિસા છે. એને રૂપિયા આપ્યા કેટલા? 22,100. કેટલા રૂપિયા આપ્યા? 22,100. બરાબર છે. એમાં પૂછ્યું છે મોનાલિસાને કેટલી રકમ આપી. હવે તિમિરે 20 વર્ષ માટે પૈસા રોક્યા, મોનાલિસાએ 18 વર્ષ માટે પૈસા અલગ અલગ બેંકમાં રોક્યા, પણ પાકતી મુદતે બેને જે પૈસા મળ્યા ને એ પાછા સમાન ધન થઈ ગયું. બરાબર છે, બેને પાકતી મુદતે સમાન ધન થઈ ગયું. તો હવે પૂછ્યું મોનાલિસાને કેટલી રકમ આપી. શું પૂછ્યું? મોનાલિસાને કેટલી રકમ આપી. હવે જુઓ, આની અંદર 18 વર્ષ છે ને આ 20 વર્ષ છે, એટલે ગેપ કેટલાનો આવ્યો? 2 વર્ષનો. પહેલો દાખલો કર્યો એમાં 1 વર્ષનો હતો, તો 2 વખત થશે 10 થી 11, 10 થી 11, બરાબર છે. 2 વખત થશે એટલે આ શું બન્યું? તો કે 100, અને આ શું બન્યું? તો કે 121. 10 ગુણ્યા 10, 11 ગુણ્યા 11. ઓકે, એટલે આ બન્યું 121. હવે આપણે હમણાં જોતા હતા, શું જોતા હતા કે ભાઈ નાનો રેશિયો હોય ત્યાં હું જે ઓછા સમય માટે રોક્યા છે ત્યાં આપણે મોટો રેશિયો મૂકીએ. ઓછું 18 વર્ષ અહીંયા છે એટલે આપણે શું મૂકશું? તો કે 121. ઓકે, અને આની ત્યાં કેટલા મૂકીશું? તો કે 100. આ રેશિયો બાટી દીધો. બેનો સરવાળો કરીએ તો કે આ 100 રેશિયો ને 121 રેશિયો એટલે 221. કેટલા થયા? તો કે 221. રેશિયોમાં 221 થાય છે, પણ રકમ એમ કહે છે કે 22,100 છે. એટલે આ શું છે? તો કે 22,100. તો હવે આને તમે 100 થી ઉડાડી શક્યા. એનો મતલબ શું આવ્યો કે એક રેશિયો બરાબર શું થયું? 100. પૂછ્યું છે કોનું? મોનાલિસાનું. તો મોનાલિસા પાસે કેટલો રેશિયો છે? તો કે 121. એની પાછળ 2 શૂન્ય લાગે. મોનાલિસાને એણે 12,100 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 12,100 રૂપિયા આપ્યા. આવડી ગયું. હજી એક ત્રીજો દાખલો જોઈ લઈએ, જેથી કરીને તમને આ મેથડ જે છે કમ્પ્લીટલી આવડી જાય અને પરીક્ષામાં આપણે અચૂકથી કરીને જ આવે. હજી દાખલો ત્રીજો છે ને એનું 80% હું કરાવીશ, 20% તમારે કરીને ખાલી આન્સર કરવાનો છે કે આનો જવાબ આ થાય. બરાબર છે. આની અંદર શું કહે છે કે ભાઈ એ અને બીને 3,903 રૂપિયા જે છે એ આપવામાં આવ્યા. એટલે એ અને બીને 3,900 આપવામાં આવ્યા. હવે એ છે એ 7 વર્ષ માટે રોકે છે, બી છે એ 9 વર્ષ માટે પૈસા રોકે છે. ઓકે, હવે એવું કહે છે કે એની ટકાવારી છે ને 4% ઉપર. કેટલા ટકા ઉપર? 4% ઉપર. 7 વર્ષે 9 વર્ષે રોકે છે. બેની પાકતી મુદતે જે ધન છે ને એ સમાન થઈ ગયું. બરાબર, તો મેં અહીંયાથી તમને કરી આપ્યું છે. 4%નો મતલબ શું હોય? 1/25. આ છે 7 વર્ષનો, ઓલો 9 વર્ષ, એટલે 2 વર્ષનો ગેપ છે. એટલે 25 થી 26, 25 થી 26 આપણે 2 વાર કરવું પડે. 25 કરીએ એટલે 625 આવ્યા. આ 676 આવ્યા. બરાબર છે. હવે આપણે કરતા હતા શું કે ઓછો સમય છે ત્યાં મોટો રેશિયો. ઓછો સમય કોનો છે? એનો. એટલે આપણે મોટો રેશિયો શું મૂકશું? 776. ઓછો સમય જે છે એને મોટો રેશિયો, તો નાનો રેશિયો શું આવ્યો? 625. હવે આ બેનો જે સરવાળો છે એ રેશિયોમાં તમારે કરવાનો છે. એને તમારે સરવાળો કરશો, એને શું કરવાનું છે? મૂળ રકમ સાથે સરખાવવાની છે. અને આપણને પૂછ્યું છે કે એના હિસ્સામાં કેટલી રકમ આપી. કરશો ને? જવાબ આપો. ઓકે, તો આટલું કરો એટલે આ મેથડ, આ પોઈન્ટ, આ જે કંઈ ટોપિક છે એ આજે ને અત્યારે આપણે ક્લિયર થઈ જાય. પરીક્ષા સમયે જોવું જ ન પડે, કારણ કે પરીક્ષા હવે નજીક છે. 80% મેં કરી દીધું છે. 20% કરી અને તમે કોમેન્ટની અંદર જવાબ આપજો કે આ દાખલો જે છે એનો જવાબ જે છે એ આ થાય છે. ઓકે, તો સરસ મજાનો ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો. આવજો.